તો સુરતમાં વરસાદી પાણી સાથે કેમિકલવાળું પાણી નીકળ્યું છે અને સાથે જ ઉધનામાં કેમિકલવાળું પાણી રસ્તા પર નીકળ્યું અને કેમિકલવાળું પાણી રસ્તા પર નીકળતા એમએલએ પણ દોડી આવ્યા હતા। કેમિકલવાળા પાણીનો તાત્કાલિક નિકાલ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા છે અને જે ઔદ્યોગિક એકમો પ્રદૂષિત પાણી છોડે છે તેમને નોટિસ ફટકારાશે અને આ ઔદ્યોગિક એકમોને સીલ કરવાની કામગીરી પણ હાથ ધરાશે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે તાત્કાલિક કર્મચારીઓ પણ કામે લાગ્યા છે। આજે અમારા ઉધના વિસ્તારની અંદર અમુક 2-3 ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી આવેલી છે, જે સિટી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે અને એની સાથે સાથે ઉધના ઉદ્યોગનગરનો પાછલો ભાગ છે। ત્યાં આગળ તપેલા ડાઇંગોના યુનિટો ચાલતા હોય છે। એમાંનું ક્યાંક મને લાગે છે કે અમુક યુનિટો ડાયરેક્ટ વરસાદી ગટરની અંદર એ લોકોએ છોડ્યા હોય એવું મને અનુમાન દેખાય છે। આજે જ અત્યારે જ અમે અહીંયાથી ત્યાં આગળ પહોંચવાના છે। બધાના યુનિટોનો અમે યુનિટોની તપાસ કરવાના છે અધિકારીઓની સાથે, અને જો એ યુનિટોમાં એ પાણી અંદર જતા હશે તો યુનિટોને ક્લોઝર બી અપાઈશું અમે જીપીસીબી દ્વારા, અને એ લોકોના યુનિટોને તાત્કાલિક અસરથી બંધ બી કરવાના છે।